રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ, જેની ગણના રાજ્યની સૌથી સદ્ધર મહાનગરપાલિકામાં થાય છે। લાખો કરોડનું જે પાસે બજેટ પણ છે તે અમદાવાદ કોર્પોરેશન પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરી રહી છે। જી હા, આયોજન વગર એવા કામ કરવામાં આવી રહ્યા છે જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે, પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે। જુઓ તંત્રની અણ આવડતથી પરેશાન થઈ રહેલી પ્રજાનો આ રિપોર્ટ। આ દ્રશ્યો છે અમદાવાદ કોર્પોરેશનના આયોજન વગરના રોડના। આ એવો રોડ છે જ્યાં વાહન ચાલકોના રોડ કરતાં ફૂટપાથની જગ્યા વધારે છોડાય છે, જેના કારણે આ ફૂટપાથની જગ્યા પર ગેરકાયદે દબાણ થઈ જાય તો નવાય નહીં। વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ રોડથી ટ્રાફિક તો નહીં ઘટે, પરંતુ વધી જાય તો નવાય નહીં। અમદાવાદમાં ફરી એકવાર નવા બની રહેલા રોડ અને તેના ફૂટપાથની પહોળાઈને લઈને વિવાદ સામે આવ્યો છે। હાલ આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો તે મકરબા પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં જે રોડ બની રહ્યો છે, મુખ્ય રસ્તો એક તરફ છે અને સાઈડની તરફ આપ જોઈ શકો છો સીજી રોડ સ્ટાઇલથી જ ગાડીઓ પાર્ક કરવા માટેની જગ્યા છોડવામાં આવી છે। લગભગ 5 ફૂટ કરતાં વધારેની જગ્યા છે અને તેનાથી પણ ડબલ પહોળાઈ એટલે કે 10 ફૂટ કરતાં પણ વધારેની આ ફૂટપાથ છે તે આપ જોઈ શકો છો। હેડક્વાર્ટરની દિવાલ છે અને તે બાદ આ પેવર બ્લોક અને આરસીસીનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તેના પરથી પસાર થતાં જ અંદાજ આવે છે કે કેટલા પહોળાઈનો આ ફૂટપાથ છે। અને સામેની તરફ આપ જોઈ શકો છો કે જ્યાં હજી કામગીરી ચાલી રહી છે। વિદેશી ડિઝાઇનના આંધળા અનુકરણથી એએમસી પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ કરતી હોય તેમ લાગી રહ્યું છે। સાયન્સ સિટી રોડ બાદ મકરબા પોલીસ હેડક્વાર્ટર રોડ પર પણ તંત્રએ ફરી ભૂલનું પુનરાવર્તન કર્યું છે। 40 મીટરના રોડ પર અત્યંત પહોળા ફૂટપાથ, ગાર્ડનિંગ અને પાર્કિંગની જગ્યા છોડી છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 40 મીટરના રોડ પર 1 મીટરની સેન્ટ્રલ વર્જ એટલે કે ડિવાઈડર મૂકવામાં આવ્યા છે, જેની એક તરફના ભાગમાં 10.5 મીટર રોડ, 3 મીટર પાર્કિંગની જગ્યા, 3 મીટર ફૂટપાથ અને 3 મીટરની જગ્યા ગાર્ડનિંગ માટે રાખવામાં આવી છે। અને આવું જ આયોજનની રોડની બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે, જેથી 40 મીટર પહોળા રોડમાં વાહન ચલાવવા માટે માત્ર ને માત્ર 21 મીટરની જગ્યા મળી રહી છે। વિપક્ષ આ મામલે સત્તાપક્ષ સામે સવાલ ઉઠાવી રહ્યું છે। આટલી મોટી ફૂટપાથ કરવાથી લોકોને અહીંયા આગળ એક દબાણ પણ થઈ શકશે, પછી દબાણ હટાવ ઝુંબેશ ચાલશે, લોકોને થશે। એના કરતાં અગાઉથી જ આ નિર્ણય લીધો હોત કે જેથી કરીને રોડ મોટો થાત તો આવનાર સમય માટે આ ફૂટપાથ ફરીથી તોડવી ના પડત। અને હાલ આ રોડ બન્યો છે, અગાઉ બી આ રોડ હતો, અગાઉ રોડ એક સરસ મજાનો રોડ હતો, છતાંય રોડના ઉપર ખર્ચ કરવામાં આવ્યું છે। જો આ જ ખર્ચ કરવાનું હતું તો આ રોડ આમને આમ જ રહેવા દીધું હોત તો સારું હોત। વિપક્ષની સાથે સ્થાનિક લોકો પણ આયોજન વગરના રોડ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વાહનો ચલાવવા માટે રોડ પહોળા હોવા જોઈએ, ફૂટપાથ નહીં। આ પહોળા ફૂટપાથ પર માત્ર દબાણ જ થશે, આ ચાલવા માટે ઉપયોગમાં નહીં આવે। પરિસ્થિતિ અને જરૂરિયાતને સમજ્યા વગર તંત્ર પ્રજાના રૂપિયાનો બેફામ વેડફાટ કરી રહ્યું છે। રસ્તો સારો છે પણ ગવર્મેન્ટ ખાતાએ શું કર્યું, રસ્તાને ઓછો ડેવલપ કર્યો અને ફૂટપાથ વધારે ડેવલપ કરી છે। જે ફૂટપાથ ડેવલપ કરી છે એમાં શું થશે, ભવિષ્યમાં લારી ગલ્લાઓ ઊભા થઈ જશે અને ટ્રાફિકનું સમસ્યા હલ નહીં થાય, વધારે પ્રોબ્લેમમાં થઈ જશે। આના કારણે ગવર્મેન્ટે ફૂટપાથ અને સર્વિસ રોડને થોડુંક ઓછું બનાવ્યું હોય અને મેઇન રોડ ઉપર વધારે કામ કર્યું હોત તો સારું રહેતું। અમદાવાદ કોર્પોરેશન રાજ્યનું સૌથી વિકસિત કોર્પોરેશન છે। પ્રજા દર વર્ષે કરોડોનો ટેક્સ આપે છે, પરંતુ ટેક્સના પૈસાનો યોગ્ય આયોજન વગર સત્તાધીશો વેડફાટ કરી રહ્યા છે। આશા રાખીએ કે આ વેડફાટ અટકે અને લોકોને જે જરૂરિયાત છે તે મળી રહે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।